तो जय माता जी गाइस केम छो તમે બધા મજામાં જશો તો આજનો બ્લોગ હું આપણે ચાલુ કરીએ હજુ તો આપણે ના ધોયા નહીં કેમ કે બહાર થોડુંક જવાનું છે હજુ નક્કી નહીં તો નહીં જઈએ હવે હજુ દાંતણ પણ નહીં કર્યું દાંતણ તો કરી દીધું ચા પણ પીધી પણ હજુ નયા નહીં જઈએ પહેલાં ફ્રેશ થઈ જઈએ કમ્પ્લીટ સવાર સવારમાં જઈએ તો આરામ વાત નહીં રહેતો હવા તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ પાટિયા બાજુ સવારમાં ફરવા માટે જઈએ ને તો આપણે જવાનું થોડુંક કામ એટલે 10:30 વાગે ના તો યાર ગાય લાઇટ નહીં કે ચાર્જિંગ નહીં ફોનનું બોલો 12% ચાર્જિંગ છે મારા ફોનમાં આખો દિવસ બ્લોક કેવી રીતના બનાવશું આપણે 12% ચાર્જિંગ છે લાઇટ પણ નહીં આજે લાઇટ પણ નહીં આવે કાલે વરસાદ પડ્યો ને ગાઈઝ એટલે છોટા આવેલા રાત્રે છોટા આવેલા એટલું બધું ઓમ વરસાદ નતો છોટા આવી ગયેલા અને આજે લાઇટ જતી રાત્રે પડેલો 10-11 વાગે વરસાદ કદાચ ટિફિન નીકળી જવા કામ પર જવાનું હતું ફરવા માટે આવ્યા છે આપણે વલદા વળી જાય છે પાટિયા હા અને આજે યાર લાઇટ પણ નહીં ચાર્જિંગ પણ નહીં શું કરવાનું પાટિયા પાછા વળી જાય ચાલતા આવતા પાછા જઈએ છીએ તો કામ પર જવાનું નહીં તાપ પણ બહુ પડે સવારમાં ઉનાળો આવી ગયો ને ગાઈઝ આંબો પર કેરીઓ પણ નહીં આવી આપણે જવાનું નહીં થોડું કામ જ પણ જવાનું એટલે પાછા નોકરી લેતા આવી ગયા કેમ એક તો યાર બહુ રજાઓ પડી મને ના જતા રહીએ નોકરી કેન્સલ પડ્યું આવી જવાનું હતું પણ અત્યારે આપણે કેન્સલ પડ્યું એટલે અત્યારે જઈએ આપણે પાછા નોકરી જતા રહીએ ફટાફટ મોડું થઈ ગયું હોય અત્યારે આપણે રસ્તા પર આવી જઈશ એટલા માટે આ યાર આખો દિવસ ફેલ કરી નાખ્યો આ લોકો ઘરને યાર હવે અત્યારે ગાડી પર શું મળશે 11 વાગ્યાથી તો જોઈએ થોડીક વાર બેસશે મળી જાય તો સારું હોય ગાડી તો ગાઈસ આપણે ભાવેશભાઈની દુકાન પર પહોંચેલા અને નાસ્તો કરવા બેઠા છે હમણાં પુલાવ નાસ્તો કરી લઈએ આપણે અત્યારે ગાઈસ આપણે નાસ્તો કરીને થઈ જા જઈએ સીધા કામ ઉપર કામ પણ કરવું પડશે અને તો ગાઈસ આપણે આવતા આપીને પાણી ચાલુ કરી દીધું છે પાછળ બાજુ જોઈ છે બસ ઉડાઈ જઈને અને પાણી ચાલુ કરી દીધું છે પહેલાં આવતા પાણી ચાલુ કરી દીધું છે આપણે જે તે જાત નહીં પાછળ નહીં જાય છે પાણી ચાલુ કરી દીધું જોઈ શકો છો તમે બધા અત્યારે આપણે બેઠા છીએ આરામમાં પાણી છોટીને અને તો આપણે ટિફિન લાવ્યા નથી આમ એટલે આરામથી બેઠ છે અને થોડા આરામ કરી લઈએ ઊંઘી જઈએ પછી મળીએ બાર પણ કટિંગ કરાવવા જેવા થઈ જાય સારા મંગળવારે સોમવારે બેંકમાં ગોઠવ્યું આજે જવાનું હતું પણ એટલે રજા પાડી દીધી આજે આપણે ના રાખાયો એટલે પછી આપણે ના જ્યાં ખાતું ખોલાવવાનું ને આપણું નવું જેને હાલનું ખાતું ને બંધ થઈ ગયું ને હવે આ ખોલાવવાનું છે બીજું નવું ગાઈસ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે અત્યારે આગળના ભાગમાં આપણે પાણી ચાલુ કરી દીધું તો આપણે બહુ દિવસથી પાણી નહોતું મૂક્યું એટલે અમને પાણી ચાલુ કરી દીધું છે મોટરનું ડાયરેક્ટ મોટરથી ચાલુ કર્યું છે ટોકાવાળું પાણી હતું ને એ બંધ કરી દીધું ને હવે આ ચાલુ કર્યું છે હવે તો ફરાઈ ગયું ગાઈસ પાઇપ બધી નાખી દીધું અને પાણી તો ફૂલ હાલે ગાઈસ મોટર અહીંયા ગાડી મૂકી દઈએ ગાઈસ પાણી તો ફૂલ હાલે મોટર હા ખરું ના તો ફૂલ પાણી આવે એક નંબર પાણી આપણે બેઠે ખલામાં તાપમાં બહુ રહેવાય ના ગાઈસ ચક્કર બક્કર આવી જાય તો ગાઈસ અત્યારે આપણે પાણી પાઇપ પર લઈને જ છે
2-3 જગ્યા પર મૂકી અને ગુલાબમાં મૂકી દઈએ. જો ગણપતિ દાદા આગળ ગુલાબ છે ને તો એ ગાડી મૂકી દઈએ. એ ગાડી મૂકી દઈએ. ડેઝી કરી દઈએ આપણે. ડેઝી ડેઝી જે ગાઈસ ડેઝી ગાઈસ. તો ગાઈસ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે. એ પેલી જગ્યા પર હતી ને આગળના ભાગમાં એથી પાઇપ કાઢીને એ ગાડી આગળ લગાવી દીધી. આગળ પાઇપ લગાવીને કેમ કે તઈથી પાઇપ તઈથી અહીં નથી આવતી. તઈથી પાઇપ અહીં નથી આવતી ને એટલે પછી આ બાજુ લગાવી. નાની પાઇપ ને એટલે એ બાજુ અહીં નથી આવતી. પાણી ચાલુ કરી દીધું છે. આજે તો આખો દિન આગળ જ પાણી મૂક્યું છે આપણે. મોડા તો કાઢે મૂકશે પાછળ. હવે 4:30 જેવા થઈ જાય. 4:30 વાગી જશે. ભાઈ અત્યારે આપણે નીકળી જશે ઘેર જવા માટે, કામ માટે. અત્યારે નીકળી જશે હવે. આજે લેટ થઈ જાય. આજે પણ રોજ લેટ જ થઈ ગયા. આપણે 6 વાગી જશે આજે. કાલે 6:30 થઈ ગયા. આજે 6 અડધો કલાક વહેલા છે આજે. મતલબ કે 6:30 પહોંચી આપણે. આવતા વખતે બાઇક મળી ગઈ આપણને. એક દિગમ ડાલુ થતો અહીંનો એ ભાઈ બેહાડી લાવ્યો. પાર્ટી ઉતરેલા હતા. હવે ચાલતા જાય ઘર બાજુ. અને ત્યાંથી 2-3 કિલો ટામેટા પણ લેતા આપણે બગીચામાંથી, આપણા પાછળ વાડીમાંથી. હવે જઈએ છીએ ઘેર. આપણે અડધા પાછા આવ્યા ટામેટા લઈને. એમાં કાળુભાઈ વાટમાં ફોન કરી કે વાટો આવ્યો એ ગાડી હતો. હું પેલી બાજુ હતો. ઘંટી આવ્યા છીએ અને પુટલું લેવાનું. કાલનું જે પુટલું હોય બાકી હતું ને કાલે મૂકીને જઈએ. ફરીથી આજે લેવા આવ્યા છીએ. તો ગાઈઝ આપણે પહોંચી જાય ઘેર. જોઈ શકો છો ઘેર પહોંચી ગઈ. અત્યારે આ પાછળ છીએ આપણા ઉઠાકાને. અને કાળુભાઈ કહ્યું કે દુકાન પર જવાનું હોય તો ફોન કરજે મને એમ. તો એની પાસે ફોન કરીએ થોડી વાર રહીને. તો ગાઈઝ અત્યારે વાગે છે 8:30 અને આપણે હજુ ખાધી નહીં. ખાઈને પછી ઊંઘી જઈએ. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે લાઈક, ફોલો, શેર, કમેન્ટ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં સવારે. ચલો બાય.